હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે તો સવારમાં પતિદેવે શેરડીનું કામ ઉપાડ્યું છે। સવારમાં શેરડી ખાવા બેસી ગયા। મેં કીધું નાસ્તો કરવાનો છે કે શેરડી ખાઈને જ પેટ ભરવાનું છે? મને કે મારે તો નાસ્તો થઈ ગયો, હવે તું નાસ્તો કરી લે। પછી મેં ચા નાસ્તો કર્યો ને સાહેબે ચાનો કોટો ચડાવ્યો। પછી મેં કચરા પોતા કર્યા ને બાકીના બીજા કામ કર્યા ને સાહેબ તૈયાર થઈને આવેલા દુકાને। પછી મેં આ પૂજાના વાસણ લીધા ને મસ્ત એવા બેડું અને પૂજાના વાસણ ઉટકી અને તડકે રાખી દીધા અને કપડાં પણ સૂકવી દીધા, એટલે મારા સવારના બધા વાસી કામ થઈ ગયા। પછી હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ। એટલામાં જ મને યાદ આવ્યું કે આજે મારે દહીણા ધરવાનું છે। પછી ઘંટી લીધી અને દહીણા ધરવા રાખી દીધા। પછી બપોરની રસોઈ માંડી, મસ્ત એવા હવે જે રીંગણા બટેટા ભરી અને તૈયાર કરી લીધા અને માર્યો શાકનો વઘાર। તો કોને કોને ભાવે છે ભરેલા રીંગણાનું શાક એ પણ મને કહેજો। એટલામાં જ મારે બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ ને મારી મીઠુડી પણ સ્કૂલેથી આવી ગઈ। મારા ધારાનું ફેવરેટ છે ભરેલ રીંગણાનું શાક। પછી ચણાની દાળ તડકે તપાવી અને એને પણ દરી લીધી, એટલે બધા દહીણા દરાઈ ગયા છે અને ઘંટીને રાખી દીધી સાઈડમાં। એટલામાં જ પતિદેવ દુકાનેથી આવી ગયા અને અમે બધા બેસી ગયા બપોરા કરવા। હાલો તમે પણ જમવા। તો મારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ આવજો। ભોલેનાથ।